નમસ્કાર મિત્રો, હવે આપણે સમજીએ મતદાન અધિકારી 3ની ફરજો. તો મતદાન અધિકારી 3 છે, એમની પાસે મુખ્યત્વે કંટ્રોલ યુનિટનો હવાલો હોય છે. એટલે કે કંટ્રોલ યુનિટની અંદર બેલેટ આપવું, તેમજ બેલેટ આપ્યા બાદ એમનો વોટ કાસ્ટ થયો છે કે નહીં તે જોવાની મુખ્ય જવાબદારી છે એ મતદાન અધિકારી 3ની હોય છે. તો એમની જવાબદારી જોઈએ તો સૌથી પહેલાં જે મતદાર આવે છે એમને ઇંક લાગેલી છે કે નહીં એ એમને ચેક કરવાનું છે. ત્યારબાદ એમની પાસેથી મતદાનની કાપલી છે એ લેવાની છે અને પોતાની પાસે રાખવાની છે. અને ત્યારબાદ કંટ્રોલ યુનિટમાં બેલેટ આપી અને મતદાનને મતકુટી તરફ મોકલશું. મિત્રો, આપણે જો તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનું મતદાન કરતા હોય તો બંને બેલેટ છે વારાફરતી આપશું. સૌપ્રથમ જિલ્લા પંચાયત આપીએ, ત્યારબાદ તાલુકા પંચાયત આપીએ, જેથી આપણે એ વેરીફાઈ કરી શકીએ કે આ વોટ બંને કાસ્ટ થયા છે. ત્યારબાદ મિત્રો, ખૂબ જ અગત્યનું છે કે વચ્ચે સમયાંતરે આપણે આ વેરીફાઈ કરવાનું છે કે કંટ્રોલ યુનિટમાં ટોટલ બટન પ્રેસ કરી અને એનો આંકડો અને 23 કનો રજિસ્ટરનો આંકડો આ બંને મેચ થવા જોઈએ. તો આ પોલિંગ ઓફિસર 3એ સમયાંતરે આ વેરીફાઈ કરવાનું રહેશે.